પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે ફિલિપીનો પત્ર તેનો બીજો અધ્યાય અને તેની 9મી કલમનો જે ભાગ છે, ઈશ્વરે તેમને ઘણા ઊંચા કર્યા, આ વિશે જ આપણે પ્રભુના વચનોમાંથી જોવાના છે. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઈશ્વર પિતા એ ઘણા ઊંચા કરે છે. અને ફિલિપીનો પત્ર તેનો બીજો અધ્યાય 9મી કલમથી આગળનો ભાગ એ નોંધે છે કે તેમને સર્વ નામો કરતાં તેમણે શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશ અને પૃથ્વી પરના ભૂમિ નીચેના સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે. અને મિત્રો, આપણે એ ફિલિપીનો પત્ર તેનો બીજો અધ્યાય એમાંથી આજે આપણે પ્રભુના વચનો જોવા માગીએ છીએ. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને વિશેષ કરીને આ દિવસો એ નાતાલની ઉજવણીના છે, ક્રિસમસ જયંતિના આ દિવસો છે. પણ એના મહત્ત્વ વિશે જોઈએ તો ફિલિપી 2:9 જોઈએ છે કે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ઊંચા કરે છે, ઘણા ઊંચા કરે છે. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમગ્ર માનવ જાતને માટે એ દાસનું રૂપ, એ માનવ દેહના રૂપમાં આવીને પોતાને ખાલી કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભના માર્ગને એ આધીન થાય છે અને એને કારણે ઈશ્વર પિતા તેમને ઘણા ઊંચા કરે છે. ઈશ્વર તેમને ઊંચા કરે છે, તેમાં ખ્રિસ્તના પુનરુત્થાન અને ખ્રિસ્તના રાજ્યાભિષેક એ બંને બાબતોનો, એ બંને તત્વોનો સમાવેશ થાય છે. ખ્રિસ્તનું પુનરુત્થાન અને ખ્રિસ્તનો રાજ્યાભિષેક એ બંને બાબતો એ ઈશ્વર ઈસુને ઊંચા કરે છે, તેમાં એ સંપૂર્ણ થાય છે. અને મિત્રો, આ બાબત પ્રેરિતોના કૃત્યો તેનો બીજો અધ્યાય અને તેની 32-33 પણ આપણે જોઈ શકીએ છીએ. તે કહે છે, ઈસુને ઈશ્વરે ઉઠાડ્યા અને ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા. આમાં આપણે ખ્રિસ્ત ઈસુનું પુનરુત્થાન અને એમને ઉપર લઈ લેવામાં આવ્યા એ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને મિત્રો, એ જ પ્રેરિતોના કૃત્યના 5મા અધ્યાયની 30 અને 31 કલમમાં પિતર અને પ્રેરિતો આ જ વાત કહે છે. તેઓ કહે છે, જે ઈસુને તમે વધસ્તંભ પર જડીને મારી નાખ્યા, તેમને આપણા પૂર્વજોના ઈશ્વરે ઉઠાડ્યા છે. તેમને ઈશ્વરે પોતાને જમણે હાથે રાજા તથા તારનાર થવાને ઊંચા કર્યા છે કે તે ઇઝરાયેલના મનમાં પશ્ચાતાપ કરાવે તથા તેઓને પાપની માફી આપે. મિત્રો, આ બાબત એ પિતર અને એની સાથેના જે પ્રેરિતો છે એ આ જ વાત એ પ્રેરિતોના કૃત્યો 5મો અધ્યાય 30-31 નોંધે છે. અને મિત્રો, પાઉલ પણ એ રાજ્યાભિષેક વિશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્યાભિષેક વિશે પણ પાઉલ એફેસી 1:21 કહે છે, સર્વ રાજ સત્તા અધિકાર પરાક્રમ ધણીપણું અને માત્ર આ કાળમાંનું નહીં પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય, અને કહે છે કે સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊંચા કરીને એ સ્વર્ગીય સ્થાનોમાં ઈશ્વર તેમને બેસાડે છે. રાજ્યાભિષેકની વાત ત્યાં આપણે જોઈ શકીએ છીએ. અને મિત્રો, ઈશ્વર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊંચા કરે છે, તેમાં મુખ્યત્વે 4 બાબતો એ સમાયેલી હોય છે. સૌથી પહેલી બાબત એ પુનરુત્થાન. બીજી બાબત એ તેમને ઉપર લઈ લેવામાં આવે છે, રાજ્યારોહણ. જે શબ્દ છે રાજ્યારોહણ, એનો અર્થ થાય છે કે પ્રભુ ઈસુને ઉપર લઈ લેવામાં આવે છે તે બાબત. અને ત્રીજી બાબત, જ્યારે એમને ઉપર લઈ લેવામાં આવે છે ત્યારે ત્રીજી બાબત એ રાજ્યાભિષેક. ઈશ્વર સ્વર્ગીય સ્થાનોમાં, સ્વર્ગમાં એમનો રાજ્યાભિષેક કરે છે. અને ચોથી બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એ સ્વર્ગમાં છે ત્યારે એ આપણા લોકોને માટે એ મધ્યસ્થી કરે છે. અને એ વાત આપણે હિબ્રુ 7:25 પણ જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા મધ્યસ્થ બને છે, એ મધ્યસ્થી કરે છે. અને મિત્રો, વિશ્વાસી તરીકે આપણે જેમ ખ્રિસ્તને ઊંચા કરવામાં આવ્યા તે બાબતને આપણે અનુસરવું રહ્યું. કારણ કે આપણે પણ કબરમાંથી ઉઠીશું, આપણને પણ ઉઠાડવામાં આવશે, સ્વર્ગમાં જઈશું, રાજ્યાભિષેકનો અનુભવ કરીશું અને
ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં ખ્રિસ્તની સાથે આપણે રાજ્યાસન પર પણ બેસીશું. પ્રકટીકરણ તેનો 3 અધ્યાય 21મી કલમ એ કહે છે, ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં ખ્રિસ્તની સાથે રાજ્યાસન પર આપણે બેસીશું, બિરાજીશું. એ પ્રકટીકરણ 3 અને 21 કહે છે. મિત્રો, ઈશ્વરના મહિમાનો માર્ગ એ સ્થાપિત કરવાને માટે આપણે ખરેખર ખ્રિસ્તનો આભાર જ માનવો જોઈએ. આ બધી બાબતોમાં ઈશ્વરનો મહિમા આપણે જોઈ શકીએ છીએ અને માટે આપણે ખ્રિસ્તનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર જ માનવો રહ્યો. અને જે આપણને જરૂરથી, જો આપણે તેમના શિક્ષણને, તેમની આજ્ઞાને અને જો આપણે આપણા પાપ કબૂલાત અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ છીએ અને એમને અનુસરીએ છીએ, તો આ બધી બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા માટે એ શક્ય બનાવે છે. મિત્રો, ખ્રિસ્ત જન્મ જયંતિની વાત જ્યારે આપણે જાણીએ છીએ, સાંભળીએ છીએ અને આ દિવસોમાં તેની આપણે ઉજવણી કરીએ છીએ, પણ યાદ રાખીએ એ ખ્રિસ્ત જન્મ જયંતિમાં આ 4 બાબતો એની સાથે સંકળાયેલી છે. પુનરુત્થાન, ખ્રિસ્તને ઉપર લઈ લેવામાં આવે છે એ એટલે કે રાજ્યારોહણ, 3જી બાબત એ રાજ્યાભિષેક અને 4થી બાબત એ મધ્યસ્થી. મિત્રો, ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માનવો જોઈએ કે તેમના માનવદેવ ધારણ કરવાને લીધે, તેમનું દાસનું રૂપ ધારણ કરવાને લીધે, પૃથ્વી પર જન્મ લેવાને લીધે આ બધી બાબતો એ શક્ય બને છે. માટે ખરેખર આપણે ખ્રિસ્તનો આપણે આભાર જ માનવો જોઈએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.